વ્યક્તિ છે એ સુસાઇડલ થોટ સુધી આવતો હોય છે કે ભાઈ હવે મારે જીવવું નથી, હવે મને આત્મહત્યાના વિચારો આવે છે. અહીંયાથી આપણે સ્ટ્રોંગ હશું તો આપણું ફિઝિકલ બોડી પણ સ્ટ્રોંગ રહેશે. Yes. બટ આના ઉપર લોકોને કોઈ ચર્ચા જ નથી કરતી કે મારી વાત કોઈને ખબર પડી જશે તો તકલીફ અંદર ને પડે. અંદર ઘૂંટાઈને લોકો આજે જીવન જીવવાનું પસંદ કરે છે, પણ ખુલીને જીવો તો આ દુનિયા બહુ સારી છે. સિચ્યુએશન મારી લાઈફમાં એવી થઈ હતી કે મારે સાયકોલોજીસ્ટને પાસે જવું પડ્યું હતું. જ્યારે પહેલા દિવસે આવ્યો હોય ત્યારે એની શું પરિસ્થિતિ હોય છે, જ્યારે તમારી પાસેથી રજા લે છે કે એમના ફેસ ઉપર એક ચામ આવી જતો હોય. કે જે લોકો ટીનેજ છે કે ભાઈ જેમની ઉંમર 15 વર્ષથી લઈને 25-30 વર્ષ સુધીની છે, એવા ટાઈપના લોકો આવે છે વધારે. જેન્ટ્સનું રેશિયો વધારે છે. ઓસીડી વાળા પેશન્ટ હતા, મેડમ હતા, એમને એવી એક હેબિટ હતી કે 10 યરના હતા તો એમને કંઈક ઊંઘમાં શિફ્ટ કરતા આવડી ગયું તો તમને જીવનમાં ઘણું બધું આવડી ગયું. વાહ ભાઈ વાહ, બહુ સરસ. હોપોનોપોનો ટેકનિક એટલે કે સોરી, ફોરગીવ, થેન્ક યુ. ચોથું કંઈક સ્ટેપ આવે છે. આઈ એમ સોરી તો તમને ડાયાબિટીસ નથી થવાની. જેનેટિક હોય એને બી નહીં થાય. નહીં, નીકળી જાય, રિવર્સ થઈ જાય. Sure. અમે કિડ્સ કાઉન્સેલિંગ વાતમાં ગુસ્સો કરે છે, ચીડચીડિયા પણ છે, ફોન જોવાને કારણે જિદ્દીપણું આવી ગયું છે, એકદમ એમ થાય ને હું હારી ગયો છું, થાકી ગયો છું, કે મને કશું ગમતું જ નથી. આપણે ટેકનોલોજીની દુનિયામાં એટલા બધા મજબૂર થઈ ગયા છે, એઆઈની દુનિયા. એઆઈની દુનિયામાં. નમસ્કાર દોસ્તો, યોગેશ વિરડે યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપ સૌનો પ્રેમ અને ઉત્સાહને કારણે જ અમને એક નવી ઉર્જા મળે છે કે અમે તમારી સમક્ષ કંઈક એવા વ્યક્તિત્વને લઈને આવીએ કે જેમના જીવનમાંથી, જેમના બિઝનેસમાંથી આપણને ઘણી બધી જાણકારી મળે અને આપણે પણ આપણા જીવનને, આપણા જે કંઈ બી બિઝનેસ છે એને વધારે ને વધારે સમૃદ્ધ બનાવી શકે. સો આજે આપણી વચ્ચે એવું જ એક સરસ મજાનું વ્યક્તિત્વ ઉપસ્થિત છે, અંકિતા ઠુમ્મર, જેઓ એક સાયકોલોજીસ્ટ છે અને આજે આપણી સાથે ઘણી બધા એવા સવાલોની ચર્ચા કરવાની છે કે જેનાથી આપણને સાયકોલોજી શું છે, કેવી રીતે કામ કરે છે, એનાથી આપણા વ્યક્તિના જીવનમાં શું ફાયદો થાય છે, એના વિશે ઘણી બધી ચર્ચાઓ આપણે કરવાની છે. સો મેડમ, તમારું સ્વાગત છે અમારા પોડકાસ્ટમાં. થેન્ક યુ. સો મેડમ, મેં તમારો બેઝિક પરિચય તો આપ્યો, પણ તમે તમારા જ મુખેથી અમારા જે વ્યુઅર્સ છે એમને તમારો પરિચય આપો કે જેથી કરીને એ લોકો તમને વધારે વિશેષ રૂપે જાણી શકે. માય સેલ્ફ અંકિતા, હું 6th યરથી સાયકોલોજીસ્ટ ફિલ્ડમાં વર્ક કરું છું. અમારે ત્યાં મેન્ટલ હેલ્થના ઘણા બધા એવા કેસીસ આવતા હોય છે જેને ટેન્શન હોય, ડિપ્રેશન હોય, સુસાઇડના વિચારો આવતા હોય, ઓસીડી પેશન્ટ હોય, તો એમને ખબર ના હોય કે અમે કઈ રીતે આ બધી સમસ્યાઓમાંથી બહાર આવીએ. તો એઝ અ સાયકોલોજીસ્ટ અમે એમને ગાઈડ કરીએ છીએ અને કોઈ મેડિસિન અને દવાઓ અથવા તો અધર કોઈ ટ્રીટમેન્ટ આપતા નથી. જસ્ટ ફોર કાઉન્સેલિંગથી જ એમને હીલ કરીએ છીએ. મતલબ માત્ર ને માત્ર કાઉન્સેલિંગથી જ એની સાથે વાર્તાલાપ કરીને જ એનું જે કંઈ બી પ્રશ્નો છે એનું સોલ્યુશન તમે લાવો છો. ઓકે. સો મેડમ, તમે જ્યારે બી એજ્યુકેશન લેતા હતા ત્યારે ઘણી બધી ફિલ્ડ હતી, પણ આ જ ફિલ્ડ તમે શા માટે સિલેક્ટ કરી કે ભાઈ મારે એઝ અ સાયકોલોજીસ્ટ તરીકે જ કામ કરું છું? આવું કેમ વિચાર આવ્યો તમને? બેઝિકલી હું આ ફિલ્ડમાં, મને સપને પણ નહોતું વિચાર કે હું આ ફિલ્ડમાં આવીશ અને આની પસંદગી મારા માટે થશે. હું એઝ અ શેફ છું, બટ સમ સિચ્યુએશન મારી લાઈફમાં એવી થઈ હતી કે મારે સાયકોલોજીસ્ટને પાસે જવું પડ્યું હતું. એનો એક હું નાનો કિસ્સો કહીશ ફટાફટ કે 16 વર્ષથી મને ઊંઘનો પ્રોબ્લેમ હતો કે રાત અને દિવસ ઊંઘ જ નહોતી આવતી. તો ઘણા બધા ટ્રાય કરી લીધા, મેડિસિન લીધી, બટ માઇગ્રેન અને માનસિક ચિંતાઓની જે કંઈ પણ દવાઓ આવતી હોય તો આપણા સુરતના એક મજુરા ગેટ ઉપર સારા એવા ડૉક્ટર છે નામચીન, ત્યાંની મેં દવા લીધી. વેટ વધી ગયું અને ખાલી સૂવાનું જ મન થાય. 4 વર્ષ મેં દવા લીધી અને હું કોઈને ઓળખાવ નહીં એવી થઈ ગઈ હતી. ત્યાર પછી આઈ હેટ ટેબ્લેટ. મને એવું થયું મારે આ દવાઓ હવે લેવી જ નથી. તો રિપીટ ફરીથી એ પેટર્ન ચાલુ થઈ ગઈ, ઊંઘ નહીં આવડી, વિચાર બસ. તો મારા મમ્મીને કોઈ સજેસ્ટ કર્યું કે આપણે એમને કોઈ આવી રીતે સાયકોલોજીસ્ટને મળાવીએ અને એમને સારી એવી ટ્રીટમેન્ટ થશે. મેડિકલ જેમ કે આપણા સાયન્સ ધાર્મિક લેવલ ઉપર ઘણું છે, તો એ રીતે મેં હીલ થઈ છું હું. ત્યાર પછી એમના સેશન લીધા પછી ઘણા બધા મારામાં ચેન્જીસ આવ્યા અને એ ચેન્જીસથી જ મને ત્યાંથી એવું કહેવામાં આવ્યું કે હવે તું પણ આ ફિલ્ડમાં આવીને લોકોને હીલ કરી શકે એટલી તારામાં શક્તિ છે, તું તારી શક્તિઓને જાગૃત કર અને આગળ આ ફિલ્ડમાં આવીને લોકોને હીલ કર.
તો શરૂઆતમાં તો એવો કોઈ ઇન્ટરેસ્ટ નહોતો કે આવું કંઈક કામ કરવું છે એમ. મને શેફ અને રસોઈનો બહુ જ શોખ અને ખાવો ને ખવડાવવાનો શોખ. પછી તો આ ફિલ્ડમાં શીખી ઘણું 6 વર્ષ આપી દીધા અને ઘણા સારા એવા આગળ વધી ગયા છે અને પેશન્ટને બહુ ઇઝીલી હેન્ડલ કરીને સોલ્વ કરીએ છીએ એમના પ્રશ્નોને, કે એમાં કોઈ દવા આવતી જ નથી. લોકો આજે દવા પીવા માટે કલરફુલ દવાઓ પીને એમનું લાઈફ એક્ટિવ રાખે છે, બટ એવું શું કામ દવા પીવી? દવાના કેટલા આડઅસરો છે એ પણ અમે એમને બતાવીએ છીએ કે ભાઈ આ દવા ન પીવી જોઈએ એમ. સો તમે છેલ્લા 6 વર્ષથી આ ફિલ્ડમાં છો તો કંઈક એવા 1-2 કિસ્સાઓ જણાવો કે એમાં વ્યક્તિ છે એ સુસાઇડલ થોટ સુધી આવતો હોય છે કે ભાઈ હવે મારે જીવવું નથી, હવે મને આત્મહત્યાના વિચારો આવે છે. તો આવી કોઈ ડેન્જરસ ઘટના હોય ને એમાંથી વ્યક્તિને તમે બહાર લાવ્યા હોય ને આજે વ્યક્તિ સમાજમાં જીવતો હોય એવા કોઈ 1-2 કિસ્સા હોય તો અમારા વ્યુઅર્સ સાથે શેર કરો. યસ, સૌથી પહેલાં તો આવા વિચાર કેમ આવે છે, ક્યાંથી શરૂઆત થાય છે, તો એના માટે શું આપણે ધ્યાન નથી રાખતા આપણા રૂટીન લાઈફમાં. એ પેટર્ન બનતી જતી હોય છે, તો એ પેટર્નને કઈ રીતે બ્રેક કરવી જોઈએ એના ઉપર હું થોડું કહેવા માંગીશ. કે એક નાના બાળકની જ હું એક્ઝામ્પલ તરીકે વાત કરું તો એઝ મમ્મી પપ્પાને કહેતું હોય મમ્મા મને આ ચોકલેટ જોઈએ, કે મમ્મા મને આ વસ્તુ જોઈએ, કે એક સાયકલ અપાવી દો, બટ આપણે અપાવતા નથી એટલે એ ડિમોટિવેટ થઈ જાય કે મારી મમ્મી પપ્પા મને કશું અપાવતા નથી. પછી આપણે એમ કહેતા હોઈએ છીએ કે તું પરીક્ષામાં પાસ થઈને આવ તો હું તને આ અપાવીશ, કન્ડિશન મૂકીએ, રાઈટ? પછી એ એના માટે ટ્રાય કરશે, સ્ટીલ આપણે કશું અપાવતા નથી. બરાબર. તો એના ઉપર કેવી ઇફેક્ટ પડે છે કે હું તો સારામાં સારું કરવા જાઉં છું, કરું છું, પણ મને કોઈ વસ્તુ મારી મરજીની મળતી નથી, રાઈટ? એટલે આપણા ઇમોશનની ઉપર એક બર્ડન આવે અને એ બર્ડનનું કારણ બને છે આપણું એન્ઝાયટી, ગુસ્સો આવવો, પછી આપણે કંઈ કહીએ તો એ આપણી વાત માને નહીં, જિદ્દીપણું આવી જાય. તો એ સ્ટેપ બાય સ્ટેપ એક લેવલ આવતા હોય અને એ લેવલ એટલું બધું હાઈપર થઈ જાય કે એ ડિપ્રેશનમાં કન્વર્ટ ક્યારે થાય છે આપણે ખબર જ નથી હોતી. પણ એની સરાઉન્ડિંગ, એનું વાતાવરણ, એ મમ્મી પપ્પા કે ફેમિલી વાતાવરણ પણ એટલું બધું હેડેક અને ટ્રોમેટિક હોય છે જેથી કરીને જે તે વ્યક્તિની ઉપર આ બધી સિચ્યુએશન આવતી હોય ને તો એનું મન જ જાણતું હોય કે એ કેટલું સર્વાઈવ કરતું હોય છે. તો ખાલી એ એક વ્યક્તિનું ભૂલ હોતી જ નથી, એની સરાઉન્ડિંગ એન્વાયરમેન્ટ પણ એનું જવાબદાર હોય છે. ટોર્ચરિંગ ચાલુ હોય મતલબ. હા, એ કયા મેટરથી થતું હોય એ તો એને જ ખબર હોય છે. બટ હા, ઘરે ઘરે આવી પરિસ્થિતિઓ સર્જાતી હોય છે અને પછી કહે છે કે આ વ્યક્તિ ડિપ્રેશનમાં છે, ટેન્શનમાં છે, વાતમાં ગુસ્સો કરે છે, અમારું કહેલું સાંભળતો નથી. પણ કેમ નથી સાંભળતો? એવું તો આપણે એવું શું કરી દીધું એની સાથે? બરાબર. તો એ ઘણા બધા રીઝન હોય છે ત્યારે એ સિચ્યુએશન આવે છે. હવે એ સિચ્યુએશનમાંથી બહાર અમે કઈ રીતે લઈ આવીએ છીએ તો એનું એક તમને ઉદાહરણ આપું કે પહેલાં તો એમનું બિહેવિયર પેટર્ન જે વાતચીત કરતા હોય આવે છે, 2-3 સેશન લે છે, ઇનર થોટ એમના કેવા છે, બિહેવિયર કેવું છે, 2 મેચ નથી થતું, ત્યાર પછી વાતમાં ફરી જવું કે ભાઈ હું તો આવું કહું છું પણ પછી થોડીક વાર રહીને વાત બીજી એમને કેચઅપ કરવી હોય છે. તો એના જજમેન્ટ ઉપરથી અમે ક્લાયન્ટને રિપેર કરીએ છીએ. એક આઈનો બતાવવાનો હોય છે અમારે કે ભાઈ તમે આવા છો, આ રીતે આપણે આમ ન હોવું જોઈએ. એની જે કોઈ પણ સેશન વાઇઝ થેરાપીમાં કન્વર્ટ કરાવતા હોઈએ છીએ. થોડુંક ફિઝિકલ લખવાનું હોય, બોલવાનું હોય, ઘણું બધું આવે એમાં. મતલબમાં કોઈ બી વ્યક્તિ છે ગંભીર અવસ્થામાં છે અથવા તો લાસ્ટ સ્ટેજ ઉપર છે એમ, તો નિયર અબાઉટ કેટલા સેશન એને અટેન્ડ કરવા પડે કે જેથી કરીને ફરીથી રૂટીન લાઈફમાં આવી શકે છે? તો તમારો 3 month સેશન આઈ થિંક બહુ હાઈપર ડિપ્રેશન હોય તો 3 month કન્ટિન્યુ સેશન લેવા પડે. મહિનામાં 5 સેશન હોય. પછી એ ડિપેન્ડ્સ કરે કે વીકમાં આવવાનું હોય કે અમુક એવા સમય તમે ડિસાઈડ કરેલા હોય કે 2 દિવસ પછી જે રીતે ટાઈમ આપી શકે છે એમના ઉપર ડિપેન્ડ હોય છે કે કેટલો ટાઈમ આપી શકે છે આ વસ્તુ માટે. સો એ બધા સેશન છે એ સમયગાળો એનો શું હોય છે નિશ્ચિત? 1 કલાક 2 કલાક કઈ રીતે હોય છે? મિનિમમ 3 કલાક. ઓકે, મિનિમમ કન્ટિન્યુ એક સેશન 3 કલાકનું ચાલે છે કે જે તે 3-4 દિવસની અંદરની જેટલી પણ વાતો છે એ બધી જ વાતો અમે એ કાઉન્સેલિંગ દ્વારા એ સેશનમાં બહાર કઢાવડાવીએ અને એ પેટર્નમાં નેક્સ્ટ સેશન લઈએ ત્યારે કેટલીક પેટર્ન એમની ચેન્જ થઈ છે. અમે જે કંઈ પણ ડ્યુરેશન આપ્યું હોય, જે ચેન્જ કરવાનું કહ્યું હોય, કેટલી વસ્તુ એમને ધ્યાન રાખી છે, એનું વર્ક કર્યું છે,
ત્યાર પછી એ ખબર પડે કે એમનામાં ચેન્જીસ છે નથી, તો હવે અમારે કયા એક્શન લેવાના હોય એ બધું. એટલે 3-3 કલાકના એક સેશન હોય. બરાબર. મતલબમાં એ બધી વસ્તુ એની પાસે લેખિતમાં હોય કે ઓરલી તમે કન્વર્ઝેશન કરો, કઈ રીતે હોય છે કે તમે નોટ ડાઉન કરતા નહીં, જતા 3 ટાઈપથી અમે કાઉન્સેલિંગ કરતા હોઈએ છીએ. ફર્સ્ટ તો જો એમનું કોઈ પણ ફેમિલી મેમ્બર કાઉન્સેલિંગ દ્વારા વચ્ચે બેસવા માટે રેડી હોય છે, એક મીડિયેટર તરીકે અમે એક ઓપ્શન આપતા હોઈએ છીએ કે ભાઈ તમે તમારા ફેમિલી મેમ્બર જે વિશ્વાસુ હોય એને લઈને આવો, રાઈટ. સેકન્ડ કે અમે એક ઓડિયો કે વિડીયો રેકોર્ડ કરવાનું એમને પૂછીએ કે તમારી હા છે તો અમે એ ટાઈપનું રેકોર્ડિંગ રાખશું. અધરવાઇઝ એમને કોઈ જ વસ્તુ નથી કરવી, તો જેમ તમે ને હું બેઠા છો એ જ રીતે વાતચીત કરતા હોઈએ છીએ, બસ. મતલબ આટલું સરળ છે, બટ લોકોને મગજમાં બેસે એવું નથી ડિફિકલ્ટ. મતલબ બેસે એના માટે એક મિથ છે કે અમે અમારી કોઈ વાત કોઈને કહેશું તો કોઈને કહી દેશે તો. આ એક જ મોટો ક્વેશ્ચન માર્ક લોકોને ખુલીને વાત કરવા માટે અટકાવે છે. પણ અત્યારે આ ઇન્ડિયન કલ્ચર માટે બહુ ઓછું છે કે આપણા મેન્ટલ હેલ્થને કઈ રીતે આપણે સ્ટ્રોંગ રાખવા જોઈએ, મેન્ટલ હેલ્થ આપણા માટે કેટલું જરૂરી છે, અને એના બેઝથી આપણું ફિઝિકલ બોડી પણ કેટલું હેલ્ધી રહે છે એ પણ બહુ જરૂરી છે. તો એ એક પાર્ટ ઓફ બોડી છે. અહીંયાથી આપણે સ્ટ્રોંગ હશું તો આપણું ફિઝિકલ બોડી પણ સ્ટ્રોંગ રહેશે. બટ આના ઉપર લોકોને કોઈ ચર્ચા જ નથી કરવી. બરાબર છે. મિથ એ જ છે કે મારી વાત કોઈને ખબર પડી જશે તો, અને એના કારણે એ લોકો ઘણું બધું સફરવાળું જીવન જીવતા હોય છે. અંદર ને અંદર ઘૂંટાઈને લોકો આજે જીવન જીવવાનું પસંદ કરે છે, પણ ખુલીને જીવો તો આ દુનિયા બહુ સારી છે, બહુ સરસ છે. જીવતા આવડવું જોઈએ. પ્રશ્નો તો આવવાના જ છે, તો એનો મતલબ એવો નથી કે આપણે એને બર્ડન પાછળ બેગેજ રાખીને જીવન કાઢવાનું. ફ્રી રહ્યો. કેવો કોઈને કહેવા માટે ઘણા બધા લોકો છે, અમારા જેવા થેરાપિસ્ટ પણ લોકો દુનિયામાં ઘણા છે, પણ આપણા ઇન્ડિયન કલ્ચરમાં થોડુંક ઓછું છે, તો એના અવેરનેસ માટે આ ટાઈપના પ્રોગ્રામ કરવા જરૂરી હોય છે. મતલબમાં વ્યક્તિ છે ને એ દવાખાને જશે, હોસ્પિટલ જશે, દવાઓ ખાશે, બટ વગર દવા એ આટલું સરસ રીતે રિઝલ્ટ મળે છે ત્યાં ઓછું બિલીવ કરે છે. કરોડો રૂપિયાના લોકો આજે પૈસા ખર્ચી નાખે છે. MRI, CT સ્કેન, મગજના MRI કેટલું કરાવે છે. રિપોર્ટ જોવો તો એમાં કઈ ના આવે. દવાઓ પીતા હોય છે, પણ રિઝલ્ટ એન્ડ ઓફ ધ ડે કેવું હોય, એના સાઈડ ઇફેક્ટ પણ હોય છે. આપણે દવા અને ડોક્ટરીને ના નકારતા નથી, બટ એ કંઈક ને કંઈક આપણા બોડીને નુકસાન પણ તો કરે જ છે ને. સો અત્યાર સુધીમાં તમે ટોટલ કેટલા આવા કેસીસ હેન્ડલ કરેલા છે કે જેના કારણે તમને આમ પ્રાઉડ ફીલ થાય છે કે યસ મેં આજે બહુ સરસ રિઝલ્ટ લોકોને આપ્યું છે? લોકોનો જ્યારે પહેલા દિવસે આવ્યો હોય ત્યારે એની શું પરિસ્થિતિ હોય છે, જ્યારે તમારી પાસેથી રજા લે છે કે ભાઈ હાલો મારા 3 મહિના કમ્પ્લીટ થઈ ગયા, અમારા સેશન્સ કમ્પ્લીટ થઈ ગયા, બરાબર છે, ત્યારે એના ચહેરા ઉપર તમને શું જોવા મળે છે? સેશનના જે 3-4 સેશન અમારા જતા હોય ને ત્યાર પછી એમના ફેસ ઉપર એક ચામ આવી જતો હોય, બોલવાની જે ધબ હોય ને એ ચેન્જ થઈ જતી હોય, આ આઈઝ કોન્ટેક્ટ, એક્સપ્રેશન બધું જ ચેન્જ અમને દેખાતું હોય. સામે પાછા એમ પણ કહેતા હોય છે કે અમારા ફેમિલી મેમ્બર અને નિયર ડિયરવાને એવું પૂછે છે કે તું શું કરે છે, તું કેમ આટલો ચેન્જ થઈ ગયો છે કે થઈ ગઈ છે? તો એ કંઈક તો એનું રિઝલ્ટ છે જ, કંઈક હું કહું છું પણ એ ઘણું રિઝલ્ટ આપે છે. કારણ કે કોઈના બિહેવિયર પેટર્ન અને થોટ પ્રોસેસને ચેન્જ કરવી એટલે ટુ મચ ડિફિકલ્ટ. બટ અમે એના ઉપર બહુ સારી રીતે ઇઝીલી રૂટીન લાઈફમાં કોઈ પણ વ્યક્તિ રૂટીન લાઈફ સાથે એને વણીને આ ચેન્જીસ કઈ રીતે લાવે એના ઉપર અમારી માસ્ટરી છે. સો તમે મેડમ આ 6 વર્ષથી આ ફિલ્ડમાં છો, બરાબર છે, તો તમે કોઈ ગ્રાફ કાઢ્યો છે કે મારી પાસે જે લોકો આવે છે યંગ એજના વધારે આવે છે કે ઓલ્ડ એજના લોકો વધારે આવે છે? આમાં તમારું શું કહેવું છે કે જે લોકો ટીનેજ છે કે ભાઈ જેમની ઉંમર 15 વર્ષથી લઈને 25-30 વર્ષ સુધીની છે એવા ટાઈપના લોકો આવે છે વધારે, કે જે લોકો 40 ક્રોસ કરી ગયા છે એવા લોકો તમારી પાસે વધારે આવે છે? લેડીઝ વધારે આવે છે કે જેન્ટ્સ વધારે આવે છે? જેન્ટ્સનો રેશિયો વધારે છે, જસ્ટ બીકોઝ કે જેન્ટ્સ પાસે ઘણું બધું એવું હોય છે. પહેલાં તો એમની પાસે ફ્રેન્ડ્સ છે પણ એવા નથી કે એમને ખુલીને બધી વાત કરી શકે, અને કરે છે તો પણ અમુક એવી એમની કંઈક અંદરથી એમ હોય કે પૂરેપૂરી વાત ન કરી શકું, કે કદાચ એના કોમ્પિટિટર હોય યા ફિર બેસ્ટ ફ્રેન્ડ છે તો એ તમારા પાર્ટનર હોઈ શકે બિઝનેસના, તો એની સામે પણ એટલા ક્લોઝ ઓપન એમના જે કંઈ પણ હોય એના ઓપનલી વાત કરી શકે. તો મેલ ક્લાયન્ટ મારા બહુ બધા હોય છે અને બહુ રિલેક્સ ફીલ થાય જ્યારે એમના 3-4 સેશનનું ડ્યુરેશન ફિનિશ થાય ને ત્યાર પછી કે મેડમ અત્યાર સુધી ક્યાં હતા. અને કિડ્સ પણ બહુ આવે છે, કિડ્સ કાઉન્સેલિંગ
વધારે આવે છે. જેમ કે મેં કીધું એમ કે વાતમાં ગુસ્સો કરે છે, ચીડચીડિયાપણ છે, ફોન જોવાને કારણે જિદ્દીપણું આવી ગયું છે, કોઈની વાત નથી સાંભળતા. તો કેમ નથી સાંભળતા? આપણે ફોન જ એટલો બધો પ્રાયોરિટીમાં બાળકોને આપી દીધો છે, તો એનું ભણવામાં પણ અસર પડે છે એમ. અને એના માટે કાઉન્સેલિંગમાં આવે છે. તો હું બાળકોનું કાઉન્સેલિંગ ગ્રાફોથેરાપીથી કરું છું કે બાળકોના હેન્ડરાઇટિંગ એનાલિસિસ કરીને એમના જે લેટરના વળાંક હોય ને ખાલી જસ્ટ ફોર વળાંકને ચેન્જ કરીને બાળકોને ઠીક કરું છું. કારણ કે એમને આટલી બધી હાઈ ક્વોલિટી ટોક ના હોય, એ લોકોને એટલી બધી ટોકિંગ હોય બટ એટલી ના હોય જેટલી આપણે મોટા કરી શકતા હોય, એડલ્ટ કરી શકતા હોય. તો એમને આપણે ગ્રાફોથેરાપીથી રિઝલ્ટ આપીએ છીએ. બરાબર. સો મેન્ટલ હેલ્થ બહુ સરસ તમે વિષયને સિલેક્ટ કરેલો છે અને બહુ સરસ ફિલ્ડમાં તમે કામ કરી રહ્યા છો. સો માની લો કે કોઈ વ્યક્તિ છે એ તમારા સુધી નથી પહોંચી શકતા, બરાબર છે, આઉટ ઓફ સિટીઝ છે, તો એના માટેનું તમે શું કઈ સોલ્યુશન કરેલું છે? માની લો કે આપણે સુરતમાં બેઝ કામ કરીએ છીએ, બરાબર છે, તો કોઈ અમદાવાદમાં છે, કોઈ રાજકોટ છે, અલગ અલગ જગ્યાએથી આપણા પોડકાસ્ટને જોઈ રહ્યા છો, એના જીવનમાં કંઈક એવી સમસ્યા છે, એને કંઈક એવી જરૂરિયાત છે, બરાબર છે, તો એને તમારા સુધી પહોંચવું હોય તો કઈ રીતે ટાઈપના સોલ્યુશન્સ છે તમારી પાસે? ઓનલાઈન કરો છો? ઓનલાઈન મારા આઉટ ઓફ ઇન્ડિયાના ઘણા બધા એવા ક્લાયન્ટ છે કે જેમને ઓસીડી, હમણાં રિસેન્ટલી એક ઓસીડી વાળા પેશન્ટ હતા, મેડમ હતા, એમને એવી એક હેબિટ હતી કે 10 યરના હતા, તો એમને કંઈક ઊંઘમાં પ્રાઇવેટ પાર્ટમાં એનો હાથ રહી ગયો હતો. તો જ્યારે ભાનમાં આવ્યા ત્યારે એમને થયું કે મેં આ બહુ ગંદી પ્રક્રિયા કરી લીધી છે, તો હું હવે ક્યાંય પણ ટચ કરીશ તો એ બધું હું ગંદુ જ કરીશ. તો એ પેટર્ન એને સમહાવ, ત્યારે તો આટલું અવેરનેસ નહોતું ને મેન્ટલ હેલ્થનું, અને શું છે કાંઈ કોઈને કહી નહોતી શકી, એના પેરેન્ટ્સને નહોતું કહી શકી, સો ભૂલાઈ ગયું એમ. અને એ જે તે પ્રક્રિયામાં એને દવા લઈને સારી થઈ ગઈ. પછી એણે જ્યારે એના મેરેજ થયા, કેનેડા શિફ્ટ થઈ, એકલી પડી ગઈ. તો એને રિપીટ થોટ, એના જે ટ્રોમા હતા એ રિપીટ યાદ આવવા માંડ્યા. કારણ કે એકલું માણસ ગમે ત્યાંથી પેલું એનું બાકી રહી ગયું હોય ને, ગમે ત્યાંથી પાછું પકડી લે વ્યક્તિને, મેન્ટલ ઉપર આપણી ઇફેક્ટ કરે. તો હસબન્ડ ઓફિસે જતા રહે, આખો દિવસ ઘરમાં એકલી હોય, તો આખો દિવસ હાથ જ ધોયા કરે. હાથ એટલા બધા ધોવે કે એના હાથમાંથી બ્લડ નીકળી જાય ને, એટલી બધી સિરિયસ કેસ હતો. અને એમના હસબન્ડના કોઈ ફ્રેન્ડને અહીંયા ઇન્ડિયામાં વાત કરી, અને એ ભાઈએ મને કોન્ટેક્ટ કરાવ્યો કે એ મારા ફ્રેન્ડના વાઈફ છે, તમે આમની સાથે વાત કરો, એમને આવી કંઈક પ્રોબ્લેમ છે. એટલે વાત કરી એટલે ખબર પડી જાય કે આને ઓસીડી કહેવાય એમ, કે ઓવરકમ ડિસીઝ. પછી એમની સાથે મેં 6 મહિના કન્ટિન્યુ સેશન વાઇઝ વર્ક કર્યું, ઓનલાઈન થેરાપીઓ આપી, સેશન લીધા, અમુક એમને કંઈક બીજી પણ થેરાપીઓ મેં જે આપી, જે હું અહીંયા ન કહી શકું, એ થેરાપીથી બધી ઓનલાઈન જ સર્વિસીસ પ્રોવાઈડ કરી. અત્યારે એમને એટલું બધું સારું છે ને પોતે ઇન્ડિપેન્ડન્ટલી ત્યાં અત્યારે કંઈક કામ કરે છે ઘરે બેસીને જ, જે અહીંયા આપણા ઘરે ઘરે લેડીઝો કરે છે, એ હવે કેનેડામાં એને એવું ચાલુ કર્યું ઇન્ડિપેન્ડન્ટ બનીને. નકર આખો જ દિવસ બાથરૂમમાં પડી હોય અથવા તો હાથ જ ધોયા કરે. એને એમ જ થાય કે બસ મેમ મને એવું જ લાગે છે કે હું બધી વસ્તુને ટચ કરીશ તો ગંદુ જ થઈ જશે. એના થોટ પ્રોસેસ એને ચેન્જ કરી રહ્યા. હા, માની લો કે ઘણા બધા લોકો આ પોડકાસ્ટ જોઈ રહ્યા છે, એની મેન્ટલ હેલ્થ સારી જ છે, પણ હજુ વધારે સારી બનાવવી હોય તો કઈ એવી 2-3 ટિપ્સ આપણે અહીંયાથી અમને આપી શકીએ કે જે લોકો ઘર બેઠા ફોલો કરે તો એમને ઘણો બધો બેનિફિટ થઈ શકે છે? તો આજે આપણે અહીંયા ભેગા થયા છીએ તો અમારા વ્યુઅર્સને કંઈક 2 થી 3 ટિપ્સ મળે કે જેના જીવનમાં બી કામમાં લાગે. બહુ ઇઝી છે કે આપણે બહુ મેન્ટલ હેલ્થની જરૂર, મતલબ સારા એવા મેન્ટલ હેલ્થની જરૂર નથી, પણ રૂટીન લાઈફમાં આપણે ટેન્શન તો લગભગ બધાને આવતું જ હોય. એવરી ડે કાંઈક એવો પ્રસંગ બની જાય જેથી કરીને આપણે ગુસ્સો તો આવતો જ હોય. તો એ ગુસ્સાને કન્ટિન્યુઇટીમાં ન રાખવું હોય તો આપણે આપણા પેટર્નને ચેન્જ કરવા માટે એને બિહેવિયર આપણો થોડોક શિફ્ટ કરવો પડે. બરાબર. આપણું જે થોટ છે એ થોટને શિફ્ટ કરો. રાઈટ નાઉ જે તે પરિસ્થિતિ છે, કદાચ આપણા બે વચ્ચે ઝઘડો થઈ ગયો, રાઈટ, તો હવે આપણે સામે બેસીને ઝઘડા કેટલો કલાક કરશું? હા, બરાબર છે. ઊભા થઈ જાઓ, મૂવી જોવા જતા રહ્યો, કંઈક તમે આનંદ મંગલ કરો, બહાર જાઓ, ઘણું બધું ટોટલ વિપરીત કામ કરો, મતલબ શિફ્ટ થઈ જાઓ. નહીં કે સામે ને સામે એ જ એન્વાયરમેન્ટમાં એ જ જગ્યા પર બેસીને પેલાની ગમે એમ બોલ્યા જ કરો, એ નથી કરવાનું. શિફ્ટ કરતા આવડી ગયું તો તમને જીવનમાં ઘણું બધું આવડી ગયું. વાહ ભાઈ, બહુ સરસ. ઓકે, આ સિવાય બીજી કોઈ ટિપ્સ? માની લો કે આ થઈ ગયું શિફ્ટિંગ, કે ભાઈ આ તમે શિફ્ટ થઈ જાઓ, કે જગ્યા છોડી દો તમે. યસ. ચલો, બીજું કંઈ? બીજું લખી દો. તમને જો બહુ ગુસ્સો આવે છે અથવા તો કંઈક એવું થઈ ગયું છે, કોઈ તમને કંઈક કહી દીધું છે અને એનું મગજમાં એકને એક રિપીટેડ ઓવર થિંકિંગ ચાલુ થઈ ગયું, લખો.
સિમ્પલ વે. કોઈને કેવું નથી, કોઈ વ્યક્તિ અત્યારે તમારી પાસે અવેલેબલ નથી, કોઈ થેરાપિસ્ટ પાસે એવી નથી જવું, તો ખાલી લખો, ફાડી નાખો યા ફિર એને ફ્લશ કરી દો. સિમ્પલ. આનાથી પણ તમારા કેટલા બધા ઇમોશન્સ બહાર નીકળી જશે અને તમે બહુ જ ફ્રી ફીલ કરશો. બહુ સિમ્પલ ટેકનિક્સો હોય છે, નથી કોઈ બહુ એટલી બધી હાર્ડ હોતી, બટ એને કરવી પડે. મતલબ કહેવાય કે આ તો હાવ નાના બાળક જેવું કામ કરવાનું મને કહે છે, પણ એ કરો તો ખરી, તમને કેટલું સારું રિઝલ્ટ મળશે. બહુ સરસ. જ્યારે ગ્રાફોથેરાપી અમે એડલ્ટની પણ કરતા હોઈએ છીએ, ત્યારે અમે જ્યારે એમને લેટર લખવા આપ્યા છે ને, તો એમ કે મેડમ તમે મને આવું આપી દીધું બાળ મંદિર જેવું, પણ તમે કરો, તમે તેના પછી તમારી અંદર જે ચેન્જીસ આવશે એ તમને બી નથી ખબર ક્યાંથી આવશે. એકદમ માઇક્રો લેવલથી તમારું ચેન્જ થશે, કારણ કે આપણા હાથ અને મગજ ન્યુરો પેટર્ન સાથે જોડાયેલા છે. આપણે કંઈક વાગે છે, હાથમાં વાગ્યું તો સેન્સ ક્યાં થશે, અહીંયા ખબર પડશે તો જ આપણે કે મને અહીંયા વાગ્યું છે. તો એ જ વસ્તુ લખવાથી પણ ચેન્જીસ થાય છે. બરાબર છે. જેવા તમે રાઇટિંગ ચેન્જ કરશો, કર્વ્સ ચેન્જીસ કરશો, એટલે ઓટોમેટિક તમારા ન્યુરો પેટર્નથી માઇન્ડના જે કંઈ પણ વાયરિંગ સિસ્ટમ છે ને એ બધા ચેન્જ થશે. વિચારવાનું બિહેવિયર, ડીએનએ પણ આપણા ચેન્જ થતા હોય છે. આપણા બ્લડ, આપણા બોડીમાં કેટલા બધા એવા ઓટોમિક સેલ્સ હોય છે, એ સેલ્સ પણ ચેન્જ થાય. કરવાનું બધું આપણે એકદમ નાના બાળકો જેવી થેરાપી હોય, કરવું પડે. સો મેડમ, નેક્સ્ટ ક્વેશ્ચન્સ મારો એ છે, અને લગભગ મોસ્ટ ઓફ અમારા બધા વ્યુઅર્સનો કંઈક ને કંઈક આ ક્વેશ્ચન હશે કે બહુ જૂનો ગિલ્ટ ફીલ થાય છે, બરાબર છે, અથવા તો બહુ જૂનો ઇન્સિડન્ટ આપણા મગજમાં પડેલો છે અને વ્યક્તિ એના ભાર સાથે જ જીવે છે, એના બોજ સાથે જ જીવે છે. હવે એને જો ઓવરકમ કરવું હોય તો કઈ રીતે કરી શકાય? ફર્ગ્યુનેસ કરો, માફ કરી દો અને ફ્રી થઈ જાઓ. ફર્ગ્યુનેસની અલગ ટેકનિક્સો હોય છે, જેમ કે અમે હોપોનોપોનો થેરાપી કરાવતા હોઈએ છીએ, એના પણ સેશન હોય છે. એ તમે સેશન વાઇઝ કરો અથવા તો તમે સેશન નથી લેવા અને હું તમને આખી થિયરી સમજાવી દઉં અને 1 by 1 1 month સુધી તમે કન્ટિન્યુ થેરાપી કરો છો, તો તમને એટલું બધું ફ્રી ફીલ થશે કે ગમે એટલા 7 જન્મના પણ જો ગિલ્ટ હશે ને, તમારા દાદા પરદાદા પેઢી દર પેઢીથી પણ ચાલતા એવા અમુક લોકોને કેવું હોય, વટને કારણે આખી જિંદગી એ લોકોએ વટમાં કાઢી નાખી મરી જશે, પણ વટ નહીં છોડે. તો એ વટ નહીં છોડે તો એના જીનેટિક જે ડીએનએ હશે ને એ નીચે બી સર્વ થશે, તો એમને પણ જીનેટિકલી બાળકોમાં આવવાનું જ છે, તો એ પણ વટ ઓરિએન્ટેડ જ થશે, રાઈટ? તો એ પેટર્નને પણ આપણે ડીકોડ કરી શકીએ છીએ હોપોનોપોનો ટેકનિકથી. હોપોનોપોનો ટેકનિક એટલે કે સોરી, ફોરગીવ, થેન્ક યુ. યસ. ચોથું એક સ્ટેપ આવે છે, આઈ એમ સોરી, પ્લીઝ ફોરગીવ મી, થેન્ક યુ, આઈ લવ યુ. યા. સો મેડમ, આપણે વાત થઈ કે હોપોનોપોનો ટેકનિક તમે બોલ્યા, બરાબર છે, તો એને થોડીક ડીપમાં વધારે સમજાવો કે જેથી કરીને અમારા જે વ્યુઅર્સ છે એને બહુ સારી રીતે સમજી શકે ને એ લોકો બી ઘર બેઠા પ્રેક્ટિસ કંઈક ને કંઈક કરી શકે. આઈ એમ સોરી, પ્લીઝ ફોરગીવ મી, થેન્ક યુ, આઈ લવ યુ, એ આપણા ઇમોશન્સની સાથે રમવાની એક ગેમ છે. કે આપણે જે કંઈ પણ ઇમોશન્સ નીકળે છે, કંઈક ખરાબ નીકળે છે તો એ ખરાબ સિચ્યુએશન ક્રિએટ થાય છે, રાઈટ? તો એ ઇમોશન્સને જ આપણે હીલ કરી દઈએ તો ઓકે, બહાર કોઈ પણ વસ્તુ એનું ક્રિએટિવિટી કરશે જ નહીં નેગેટિવ, બરાબર છે, પણ એ આવડવું જોઈએ, શીખવું પડે. બરાબર છે. શીખો, ફ્રી થાઓ અને ફ્રી જ રહો. બરાબર છે. ગિલ્ટમાં રહેવું જીવન. માની લો કે મેડમ, બધા જ લોકોની, ઘણા બધા લોકો એવા છે કે જેને મેન્ટલ હેલ્થ ઓકે છે, છતાં બી એને આવું કંઈક શીખવું હોય અથવા તો આવું કંઈક કરવું હોય કે જેનાથી એના લાઈફમાં સ્ટેબલ રહી શકે, તો આવું કરી શકાય કે એની કોઈ જરૂર નથી? તમારું શું કહેવું? કરી શકાય, કારણ કે એક ગ્રોથ બધાને જ જોઈતો હોય છે. તો એ ગ્રોથ કરવા માટે આપણે કંઈક ને કંઈક તો હોય જ આપણી અંદર. આપણે 100% તો નિપુણ હોતા જ નથી, રાઈટ? તો એનાથી પણ આપણે એક હનુમાન દાદાની એક સ્ટોરી લઈએ તો લગભગ બધાને જ ખબર હશે કે આપણી અંદર ઘણી બધી એવી શક્તિઓ પડેલી હોય છે, પણ એને ક્યારે જાગૃત કરવી એ તો પરમાત્માને જ ખબર હોય છે. તો એ જે તે ટાઈમ આવશે ત્યારે જે તે વ્યક્તિને આપણે મળતા હોઈએ છીએ અને એ શક્તિઓ આપણી જાગૃત થતી હોય છે. તો તમને બી ક્યારેય એવું થાય કે મારી અંદર બી ઘણી બધી શક્તિઓ છે, હું કંઈક કરવા માંગુ છું, મારે હજી વધારે આગળ વધવું છે, તો આ ટાઈપના સેશન અથવા થેરાપીમાં તમે આવી જ શકો છો. બરાબર. માની લો કે કોઈને આવું શીખવું છે કે ભાઈ મારી મેન્ટલ હેલ્થ સારી રહે, તો એના માટેના કોઈ કોચિસ, ક્લાસીસ તમે કરાવો છો કે ઓનલી ફોર કાઉન્સેલિંગ જ કરો છો? ના, હું ક્લાસીસ પણ કરાવું છું. ઓકે. સો એનું કઈ રીતનું હોય છે, ડ્યુરેશન શું હોય છે અને કયા કયા લોકો શીખી શકે છે? શીખવા માટે તો બધા જ જરૂરી છે, બધાને માટે આ યુઝફુલ છે અને શીખે તો વધારે સારું. મારું એક એવું મિશન છે કે ભાઈ ઘરે ઘરે એક હીલર હોવું જરૂરી છે. એટલા માટે જ મેં આ સવાલ લીધો કે ભાઈ ઘણા બધા લોકોને ખરેખર આની જરૂરિયાત હોય છે. એક ઘરમાં એક હીલર હોય ને
તો ઘરનું કોઈ વાતાવરણ સારું રહે, બધાને ટેકલ કરી શકે કોઈ પણ Actually હોય પણ સિચ્યુએશન છે. હોય પણ છે. જેમ કે આપના દાદા પરદાદા દાદીઓ એમની પાસે ઘણા બધા હિલિંગ પાવર છે, Yes. પણ એ એમને કોઈને કીધા જ કીધા જ નહીં. નથી. કીધા વગરનું બધું જતું રહ્યું. આ જે જનરેશન પાછળથી જ આવી છે ને, અત્યારનું તો કશું છે નહીં. બધું આપણે પોલિશ કરીને એના વર્ડ ચેન્જ કરીને અત્યારે આપણે આ કોર્સ અને સેશન ને થેરાપીના નામ આપી દીધા છે. બાકી આ બધી જ વસ્તુ દાદા પરદાદા અને ઋષિમુનિઓની જર્નીમાંથી આવ્યું છે ને બધું. Yes, yes, yes. તો એમણે ત્યારના નામ અલગ હતા, અત્યારે નામ અલગ છે. બરાબર. બધાને આવડતું જ હતું, પણ કોઈને કરવું નહોતું, કરવું નહોતું. માનવું નહોતું. કારણ કે ત્યારે ડોક્ટર સર્વસ્વ લાગતા હતા. હા. ડોક્ટર હજી બી સર્વસ્વ જ છે. જે તે પરિસ્થિતિમાં જે તે જેમ કે હાર્ટ સર્જન છે તો એ ભગવાન જ છે. આ ઇમરજન્સી કોઈ બી કેસમાં તમારી પાસે ડોક્ટર સિવાય કોઈ ઓપ્શન જ option જ નથી. નથી. ત્યાં તો પછી એ તમે જ- આયુર્વેદિક હા. જડીબુટી પાંદડા જાઓ તો એનાથી નહીં ન નહીં થાય. હા, એટલે ઇન્સ્ટન્ટ આપણે જે રિલીફ થવું તો એના ડોક્ટર સિવાય કોઈ ઓપ્શન option નથી. પણ જે આ તમને ઉધઈની જેમ કોરી ખાતી એવો બીમારી છે ને, એ પહેલા તો મેન્ટલ હેલ્થ જ આવે. હા, અમારા એક ખાસ મિત્ર છે, ડોક્ટર છે, બરાબર છે. એની પાસે અમે જોઈએ ને એટલે એને બહુ સરસ મજાની વાત કીધી. એ વાતને આપણે ટોપિક સાથે રિલેટ કરી શકીએ કે અહીંયા આવતા લોકો છે ને એમાં 80% લોકોને ખાલી મેન્ટલ રોગ હોય છે, 20% જ ફિઝિકલ રોગ હોય છે. પ્લેસિબો ઇફેક્ટ Placebo કહેવાય effect, એને. yes. હવે બે દાદી આવ્યા હતા, એને ઘૂંટણની સર્જરી કરવી હતી. એકને ખરેખર ની જરૂર પ્રોબ્લેમ હતી. હતી અને એને સર્જરી કરવાની જ હતી, પણ એનું જોઈને પેલા બીજા દાદી કે મારે બી ઘૂંટણનું ઓપરેશન કરાવવું કરવું છે, છે, હા. રાઈટ? તો એને જોઈને એને ઓપરેશન કરાવ્યું. પેલા બીજા દાદીનું ઓપરેશન જો કે કર્યું બી નહોતું, પણ લઈ ગયા હતા બેયના આઈસીયુમાં જ. હા. પછી ખાલી આમ પાટાપિંડી કરીને કીધું કે દાદી તમને ઓપરેશન થઈ ગયું. એને જોઈને એ બી સારા થઈ સારા ગયા. થઈ ગયા. તો એ પ્લેસિબો ઇફેક્ટ છે. પ્લેસિબો ઇફેક્ટ. જે બાળકોમાં પણ એ જ હોય કે આ દાદર પરથી પડી ગયા, બીજું બાળક હવે જોયું કે એ પડી ગયા છે એટલે પેલું બીજું બી ખાલી એક્ટિંગ જ એક્ટિંગ કરશે જ કરે છે. કે મમ્મા આજે હું પડીને પડી આવી. ગયા. એટલે એટલે- આ વસ્તુ બહુ છે બહુ છે. માર્કેટમાં. એટલે કોઈ ઘરે એક- ઘરે આ વસ્તુ છે. હા, કોઈ એક વ્યક્તિએ કહી દીધું કે તમને ડાયાબિટીસ છે, એટલે મતલબમાં એ વ્યક્તિ ડાયાબિટીસને સ્વીકારતો નથી ને એના કારણે ડાયાબિટીસ વધતી જાય છે. કે મને ડાયાબિટીસ છે, મને ડાયાબિટીસ છે, મને ડાયાબિટીસ છે, સુગર છે, મને સુગર છે. ડાયાબિટીસ વસ્તુ સ્વીકારવાથી નથી સારી થતી. Yes. પહેલા તો એના પણ રિવર્સલ કરવાના એક આયુર્વેદિક ફોર્મ્યુલા છે યસ. કે તમે કયા કલરના ફૂડ ખાઓ. અને એ ફૂડ ખાવા માટે આપણા જે કંઈ પણ રૂટ ચક્ર હોય છે ને, રૂટ ચક્ર આપણું કેટલું બેલેન્સ છે એના કારણે આપણા ઇન્સ્યુલિન બનતા હોય છે બોડીમાં. અને એને ડીકોડ કરવા માટે આપણે એ કલરના ફ્રૂટ શાકભાજી ને બધું ખાવાનું હોય તો તમને ડાયાબિટીસ નથી થવાનું. જેનેટિક હોય એને બી નહીં થાય. નહીં, નીકળી જાય, રિવર્સ થઈ જાય. Shock. અમે કિડની જે કંઈ પણ ડાયાલિસિસ કરાવે છે તો ડાયાલિસિસ પણ અમે ખાલી મેન્ટલ હેલ્થના કાઉન્સેલિંગ આપીને એને સારા કર્યા છે. કશું જ નથી એમ, શું વાત કરો. કશું જ નથી. ખાલી આટલું કહીએ છીએ ત્યાં વ્યક્તિને એમ થઈ જાય કે ખરેખર મને કશું નથી. પણ તમે કોઈ પણ મેડિસિનની પ્રોસેસમાં જાઓ એટલે ઢગલો તમને દવાઓ આપશે. જમ્યા પહેલાની પીવાની, જમ્યા પછીની પીવાની. સવારે પીવાની, બપોરે તમારે પીવાની. મીઠું નહીં ખાવાનું, તમારે કઠોળ નહીં ખાવાનું, પ્રોટીન વાળી વસ્તુ નહીં ચાલે. તો બિચારો માણસ ખાય ખાય શું? શું? કિડની વાળા વ્યક્તિ બધું જ ખાવાનું, કશું જ નથી થતું. વિચારો બદલો. મતલબમાં કોઈ ડિસીઝ લઈને આવે છે તો એને બી મેન્ટલ હેલ્થ દ્વારા ક્યોર કરી શકે છે. યસ 100%. અને મેં તો ઘણા એવા રિઝલ્ટ પણ લીધા છે. એકાદ બે રિઝલ્ટ કોઈ ડિસીઝમાં લીધા હોય એવું કઈ, મતલબમાં લીવરમાં, કિડનીમાં, ડાયાબિટીસમાં, બ્લડ પ્રેશરમાં, આવું કંઈ? કિડની વાળા પેશન્ટને જસ્ટ હમણાં જ રિમૂવ કર્યા છે અને હવે એ પોતે એટલા બધા દવા વગર એમને ઇન્ડિપેન્ડન્ટ થઈ ગયા છે કે દવા નથી પીવી. દવા વગર જ જીવે છે. દાદીની ઉંમર થઈ ગઈ છે 56 વર્ષની. ડોક્ટરે ના પાડી દીધી છે કે હવે અમે અમને કંઈ ન કરી શકીએ, સીધી ડાયાલિસિસની પ્રોસેસ ચાલુ કરાવો. બરાબર. હવે એમણે એવું કીધું કે મારે કોઈ મારા શરીરમાં કાણા નથી પડાવવા, મારે એમ જ ભગવાન લઈ લે તો સારું. તો એવા બાને આપણે મળ્યા હતા. તો પછી મેં કીધું બા તમને કશું જ નથી, તમે બધું જ ખાઓ. ખરેખર અત્યારે એટલા બધા હેલ્ધી છે, આખા ઘરનું કામ એકલા કરે છે. આહા. એમનો વિલ પાવર સ્ટ્રોંગ કરી દીધો બરાબર. અને દવા નથી જ પીતા, હમ. બધું જ ખાય. બરાબર. ડાયાબિટીસ બી છે એમને, દાંત પણ નથી તો પણ. ઓહો. મતલબમાં મેન્ટલ હેલ્થથી તમે સુસાઇડલ થોટ અથવા તો બીજું કંઈ ગિલ્ટ છે તો કાઢી શકો, પણ સાથે સાથે ડિસીઝને બી રિમૂવ કરી શકો છો. ઇવન આટલું પ્રેગ્નન્સી જે કંઈ પણ બે કપલ આવતા હોય છે તો કે અમે IVF, UVI ને બધું કેટલું બધું આવે છે અત્યારે. પ્રેગ્નન્સીના રિપોર્ટ્સ બધું ઢગલાબંધ લઈને આવે, કશું અમારું કામ નથી કરતું. તો એમને અમે સ્પિરિચ્યુઅલી ગાઈડ કર્યા કે એમના પાસ્ટમાં એમના દાદી પરદાદીથી લઈને એમના પિયરમાં કે સાસરામાં, લેડીઝને તો બે પક્ષનું જોવાનું હોય ને, બે એમના વૃક્ષને અમારે હેન્ડલ કરવાના હોય. તો એમના જે કંઈ પણ બધા વાતો આપણે બહાર કઢાવીએ ને એટલે ઘણું બધું નીકળે કે કોઈને પહેલાં આવું હતું,
કેટલા વર્ષ પહેલાં હતું, તો એ કેમ થયા, કઈ રીતે થયા, કેટલા વર્ષે પ્રેગ્નન્ટ રહ્યા. તો એ આખી ચેનલને અમે ચેનલાઇઝ કરીને એમની જે કંઈ પણ પ્રોબ્લેમ હોય ને ડીકોડ કરીએ. અને અત્યારે રાઇટ નાવ 3 મહિના પહેલાં જ એમને બાળક આવ્યું અને એ બોય છે. વાહ ભાઈ વાહ. મતલબમાં ઘણી બધી જગ્યા ઉપર જ્યાં દવા બી કામ નથી કરતી ત્યાં આ ટાઈપની થેરાપીસ કામ કરે છે મતલબ. સો મેડમ હવે આપણે એક બે પર્સનલ ક્વેશ્ચન્સ ઉપર જઈએ કે માની લો કે તમે આજે આ લેવલ સુધી પહોંચ્યા છો, તમે આટલી સફળતા તમને મળેલી છે, તો આ તબક્કે આ પોડકાસ્ટના માધ્યમથી તમારે એ લોકોનો આભાર માનવો હોય તો તમે કોનો આભાર માનશો કે આજે તો હું જે કંઈ બી છું તો આ 5 લોકો, આ 2 લોકો, આ 3 લોકોના કારણે છું જેને મને બહુ સાથ સહકાર આપ્યો? કોણ? યસ. પહેલાં તો આ જર્નીમાં લાવવા માટે મારી મમ્મી. યસ. એમના એક જ જીદ કરી હતી એને કે તું એકવાર આ સેશનમાં બેસ, તને બહુ મજા આવશે. બરાબર છે. કારણ કે મને ઊંઘ નહોતી આવતી ને. બરાબર. તો હું પણ જીદી જ થઈ ગઈ હતી. ચીડચીડિયો સ્વભાવ, કોઈનું વાત નહીં, ઘણું બધું મેં પણ મારી લાઈફમાં સર્વાઈવ કર્યું છે. તો એ જીદ્દી વલણ શું હોય આઈ નો એમ. પછી ચલો મમ્મી કહે છે ને કરી લઈએ એમ. તો એકવાર એ સેશનમાં બેસી, અમેઝિંગ હતું. પછી તો આખી જર્ની જ મારી ચેન્જ થઈ ગઈ એમ. સેકન્ડ મારા હસબન્ડનું કે અત્યારે જે કંઈ પણ હું છું તો એમાં મને ઘણું બેક સપોર્ટ મળે છે કે બહાર અત્યારની લેડીઝોને આપણે જોતા હોઈએ બહાર નહીં નીકળવું કે ઇન્ડિપેન્ડન્ટ થવા માટે ઘણું બધું એમને સફર કરવું પડતું હોય, તો એ બાબતનો મને કોઈ જ ઇસ્યુ નહીં, બહુ સપોર્ટ એમ. બરાબર છે. ઓકે. તો હું આ 2 વ્યક્તિને થેન્ક યુ કહીશ કે ઘણો મારા લાઈફમાં ચેન્જ કરવા માટેનો એમનો રોલ છે. ઓકે. સો તમને આમ જ્યારે ફ્રી હોય ત્યારે તમે શું કરો છો? આમ રીડિંગનો શોખ છે અથવા તો પુસ્તકો વાંચો છો? તો કયા ટાઈપના પુસ્તકો વાંચો છો? યસ. મને આધ્યાત્મિક પુસ્તકો બહુ ગમે છે અને હું એ વાંચતી હોઉં ફ્રી ટાઈમમાં કે એનાથી મને ડીપલી નોલેજ બહુ મળે કે મારા જે કંઈ મારા પોતાના બી પ્રશ્ન હોય ને એ એમાંથી મારા ક્લિયર આવે. સો આ તબક્કે મને બીજો એક ક્વેશ્ચન હોય કે આજના સમયમાં આધ્યાત્મિકતા કેટલી જરૂરી છે? સ્પિરિચ્યુઅલિટી તો જોવા જઈએ 80% સ્પિરિચ્યુઅલિટી ઉપર જ આપણે છીએ કે આપણે કંઈ પણ વસ્તુ જવું, બોલવું, રહેવું, ક્યાંથી અર્થ સ્કૂલમાં જ આપણે આવ્યા છે. આ અર્થ સ્કૂલમાં શીખવા જ આવ્યા છે. યસ. તો એ શીખવાનું ક્યાંથી હોય? બરાબર છે. માતૃભૂમિમાંથી જ શીખવાનું હોય. એક એક્ઝામ્પલ આપું તો આપણે બહુ જ એકદમ એમ થાય ને હું હારી ગયો છું, થાકી ગયો છું કે મને કશું ગમતું જ નથી, તો આપણે માટીની અંદર પગ દુબાડીને બેસવાથી આપણા ધરતી માટે આપને કેટલું બધું ચાર્જ કરે છે. બસ ખાલી એટલું જ કરો. આ એક થેરાપીથી મેં પેલા મેન્ટલ ઇલનેસ વ્યક્તિ હોય કે બોલતા નહોતા, હવે એક બા હતા, એમણે એમના ફેમિલીમાં દીકરોની ડેથ થઈ ગઈ, દીકરાની ડેથ થઈ ગઈ એટલે વો 2 દીકરા લઈને જતી રહી. હવે એમનાથી બોલાય, રડાયું પણ નહીં, કહે ને દુમો ભરાઈ ગયો. બોલવું છે પણ બોલાય નહીં, આમ ખાલી આમ બેઠા હોય ને આમ જોયા કરે. તો એમના એક બેનપણીએ આ સેશનમાં પ્રશ્ન કર્યો કે મેડમ અમારે બાજુમાં એક બેન છે ને એને આવું થઈ ગયું છે, બોલી નથી શકતા. ખાલી 1 વીક સુધી એમને પરાણે માટીની અંદર ચલાવ્યા, બસ કે બેસી રહો, ચાલવું બી નથી. પહેલા દિવસે તો ચાલ્યા જ નહીં, તો ખાલી એના પગને અહીંયા સુધી આપણા નીથી ઉપર સુધી આપણે એને પગની અંદર બધી માટીઓનો થર કરી દીધો, બેસાડી રાખ્યા. પછી બીજા દિવસે એને જાતે મન થયું, ત્રીજા દિવસે ચાલવાનું એને કીધું કે હવે હું એમાં ચાલીશ. એવી રીતે એને કન્ટિન્યુટી એને અંદરથી ચાર્જઅપ મળ્યું. તો આ અર્થ સ્કૂલ આપણે ઘણું બધું શીખવે છે. આ આધ્યાત્મિક જીવન જીવવાનું એટલે જ કહેતી હોઉં છું કે સ્પિરિચ્યુઅલિટી ઉપર તમે આવો ને એટલે તમને આ જ વસ્તુ એટલી બધી શીખવતી હોય છે. ક્યાંક ને ક્યાંક આપણે ચાર્જ અને બુસ્ટઅપ મળતું હોય, પણ એને આપણે ખબર જ નથી. આપણે ટેકનોલોજીની દુનિયામાં એટલા બધા મશગુલ થઈ ગયા છે, એઆઈની દુનિયામાં. મેડમ અત્યારે એક કિસ્સો મને યાદ આવે છે કે ભાઈ ઘણા બધા લોકો અત્યારે બાળકો છે, બરાબર છે, તો એ મોબાઈલની લત પર લાગી ગયા છે. સો બધાને એક જ છે કે મારે મારા બાળકને મોબાઈલથી છોડાવવો છે. તો આવા કોઈ કેસીસ તમારી પાસે આવ્યો હોય ને એને તમે મોબાઈલની આદત છોડાવી હોય એવું કંઈ? હા, છૂટી જાય તો બહુ ઈઝી છે. બરાબર. એમને જે ગમતું હોય એ એક્ટિવિટી કરવાનું આપણે એને સજેશન આપણે સાથે કરવી પડે. હા, કરવી પડે. મમ્મી અથવા તો એમના કોઈ નિયર દિયર વન ઘરમાં હોય, મોટી બેન હોય, દાદા દાદી હોય, તો એમની સાથે એને એક્ટિવિટી કરાવડાવવાની. એને જે બટ એનું ગમતું હોવું પડે.
પછી તમે ગમાડીને તમે એને પરાણે કરાવો છો તો એને એમાં ઇન્ટરેસ્ટ નહીં તમને પડે. ગમે છે એની એ હાથે નહીં કરાવવાનું કરવાનું. થાય. એને જે ગમે છે લઈ આવો માર્કેટમાંથી, જે રમકડાની શોપ ઉપરથી તમે લઈ આવો. એને જે ગમે છે 10 લાવવી પડે તો લાવો, પણ મોબાઈલ મૂકતો હોય તો 10 વસ્તુના પણ તમે પૈસા ઇન્વેસ્ટ કરો તો તમને ઉગી નીકળશે. Yes, પણ yes. આનાથી મોટું કંઈ છે જ નહીં એમ. સો થેન્ક યુ વેરી મચ મેડમ. તમે તમારો બહુમૂલ્ય સમય અમારા વ્યુઅર્સ માટે આપ્યો અને અમારા વ્યુઅર્સને આ પોડકાસ્ટથી ઘણું બધું શીખવા મળ્યું. અને જો આપને પણ કોઈ મેન્ટલ ઇશ્યુ હોય અથવા તો આપણા નિયર એન્ડ ડિયરમાં કોઈને પણ મેન્ટલ હેલ્થનો કંઈક ને કંઈક ઇશ્યુ હોય, કંઈક ને કંઈક ગિલ્ટ હોય, બરાબર છે, કંઈક ને કંઈક મેન્ટલ ઇશ્યુથી સફર થતા હોય તો નીચે મેડમનું ડિસ્ક્રિપ્શનમાં બધી ડિટેલ આપેલી છે. તમે ચોક્કસથી એમનો સંપર્ક કરી શકો છો. થેન્ક યુ સો મચ. મારી વાત પહોંચાડવા માટે મને ઘણું સારું પ્લેટફોર્મ મળ્યું, એના માટે તમારો આભાર.